રાજસ્થાનની માલિપા બે બેનપણીઓ પાણી ભરવા જાય, એમાં હંસ અને હંસલીના મૃતદેહ જોયા એટલે એક સખીએ બીજી સખીને પૂછ્યું. હંસ અને હંસલી પડકે પડકે મૃત્યુ પામેલા એટલે એક સખીએ બીજી સખીને પૂછ્યું કે લગ્યો ને અરુ પારથી અરુ લગ્યો ને દિશે બાણ. આમાં જે પારથી જોવા મળ્યો નથી અને જે બાણ લાગ્યું એવું કઈ ખબર પડતી નથી. ખડો ને દિશે પારથી અરુ લગ્યો ને દિશે બાણ, તો મેં તુજે પૂછું હે સખી કિસ બીત છોડ્યો પ્રાણ. આ બે હંસ ને હંસલી મરી ગયા છે, આમાં કોઈ પારધીના નિશાન નથી, પગલાના નિશાન નથી, આને કોઈ બાણ વાગ્યું હોય એવું કોઈ નિશાન નથી. તો હું તને પૂછું હે સખી આ બેના જીવ કેમ વયા ગયા? અને તેથી બીજી સખી એને કહે છે કે જો સાંભળ, બે મરી ગયા ને એની પડખે થોડુંક પાણી છે, જળ છે, વીરડો છે, વીરડામાં થોડુંક જળ છે. અને તેથી સખીએ એમ કીધું જળ થોડો નેહ ઘણો એ ઈશ્ક કા પ્રમાણ. જળ થોડો નેહ ઘણો એ ઈશ્ક કા પ્રમાણ. તું પી કરતા પ્રાણ ત્યજે. આ થોડુંક પાણી છે ને એ હંસ અને હંસલી બે તરસ્યા હતા, એમાં એકબીજા એમ કીધું તું પી જા, ઓલો કે તું પી જા, ઓલી કે તું પી જા, એમ કરતા કરતા એકેય ન પીધું અને પોતાનો પ્રાણ તજી દીધો. સાહેબ, આ પ્રેમથી જે જીવન પસાર થઈ જાય